અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભાજપના નેતા અને રઘુવંશી અગ્રણીને માર મારવાના મામલે શહેરમાં ભારે આગની જેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ ઘટના બાદ એએસપી વલય વૈદ્યનું મહત્વનું નિવેદન સામે આવ્યું। તેમણે જણાવ્યું કે માર મારનારા 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। હાલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ કંટ્રોલમાં છે। હિન્દુ સંગઠનો દ્વારા સાવરકુંડલા ગામ બંધનું એલાન આપવામાં આવ્યું છે। હિન્દુ સંગઠનોએ નાવલી નદી ખાતે સાવરકુંડલા શહેરના માર્ગો પર આવીને રસ્તો બાધિત કર્યો હતો। પોલીસ દ્વારા તેમને સમજાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે। 3-4 માણસોને 4 માણસોને લાવી ટોટલ 5 માણસોએ આમના પર અટેક કર્યો હતો અને એમાં 3 માણસોને ઈજા પહોંચી હતી, જેમાં એક જે ફરિયાદી છે રાજેશભાઈ નાગરેચા, બીજા છે જગદીશભાઈ તથા બીજા એક માણસ છે તેજસભાઈ। આ 3 જણાને ઈજા પહોંચી હતી, મૂંઢમાર માર મારેલા છે અને આ બાબતની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થઈ હતી, જેમાં રાયટિંગ તથા મૂંઢમાર વાગેલું છે તે બદલ BNS 115(2) મુજબની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ કામના જે 4 આરોપીઓ છે એમને સાવરકુંડલા ટાઉન પોલીસ તરફથી અત્યારે પકડી પાડવામાં આવેલા છે ગણતરીના કલાકોમાં જ, અને આગળની પ્રક્રિયા ચાલુમાં છે।